ખેડાના મહેમદાબાદમાં હજુ પણ પાણી ભરાયેલા છે। મહેમદાબાદના ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે ત્યારે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મુલાકાત લીધી। એમએલએ જળબંબાકાર સ્થિતિની સમીક્ષા કરી। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે નિવેદન આપ્યું કે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। હાલ કેનાલ એક્સપ્રેસ વેની કામગીરી ચાલુ છે અને આ કામગીરીને કારણે પાણી દિવસો સુધી ભરાયેલા રહે છે। મહેમદાબાદમાં સિઝનનો 88.60% વરસાદ ખાબક્યો છે। કુલ 3000 વીઘામાં પાણી ભરાયેલા છે। પાણી ભરાવાથી ખેતીને બહુ મોટું નુકસાન છે। કુલ મળીને નાની જમીન છે। 2 દિવસ પહેલા પ્રાંત અધિકારી શ્રી સુરતભાઈ બારોટ, અમારા મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, અમારા સંગઠન પ્રમુખ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, આ બધા સાથે મળીને ટીમ મહેમદાવાદ તરીકે આ વિસ્તારોની મુલાકાત લીધી છે અને વિશેષ ડ્રોનથી એક ચોક્કસ અંદાજ આવે, વર્ષોની આ સમસ્યાઓનો નિકાલ આવે એની માટે ડ્રોનથી પણ અમે વિઝ્યુઅલ લીધા છે અને આવનારા સમયમાં આ કાયમી ઉકેલ આવે એવું સરકારમાં અમે ગઈકાલે મેલ પણ કર્યો છે।